આ મારે જાઉં જય માતાજી મિત્રો, આજે સવારે 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના. કેમ કે ફરીથી 2 દિવસથી સાતમ આઠમની નાઇટ આવી હતી, તો આપણે વ્લોગ બનાવી શક્યા નથી કે દિવસના રાત કેવા જ હતા હોસ્પિટલમાં જ. કેમ કે બહારના સ્ટાફ હતા એ બધા રજા ઉપર હતા, તો આપણે જો નોકરી જો 24 કલાક 2 વખત કરી હતી એટલે કોઈ વ્લોગ બનાવ્યો નહોતો. તો આજે ઘરે આવ્યા છીએ દશેરાના દિવસે, તો થોડો ટાઈમ મળે તો કોઈ વ્લોગ બનાવી દઈએ. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ખેતરોમાં અને અમે મારી બેબીને બંને ખેતરમાં ચા લઈને જઈએ છીએ. મારા ફાધરીઓનો કપાએ પાણી વળી હતું, તો આપણે મળીએ ત્યાં જઈ ચા લઈ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં ચા લઈ આવી ગયા છીએ અને અહીંયા મુન્ની પેચો મળી આવી છે. ચા લેતા લેતા કપાસમાં આવી હતી તો લઈ લીધી. તો ચા અહીંયાથી આપી અને સીધા આપણે મારા પપ્પાને આપવા જવાનું છે ખેતરમાં. પાસેથી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે રથને બંને. હવે મારા પપ્પાનો ચા લઈ આપણે બીજા કપા ત્યાં આવેલા છીએ. 1.5 વીઘો કપા છે, બીજા ખેતરમાં ચા લેવા નીકળી ગયા છે. તો જય માતાજી મિત્રો, આપણા ઘણા વિડીયોમાં આપણે આ મંદિર બતાવેલો જ છે. જય ગોગા મહારાજ, જય બહુચર માતા અને જય હજન માતાનું મંદિર એ ખેતરોના છેડે આવેલા જ છે. ભલું કરીએ માતાજી. જય હજનમાં ભલું કરજો. તો અમારી શ્રદ્ધા દર્શન કરવા જઈશે. જય મહાજનમાં ભલું કરજો. હાડો લઈ રચા તો નીકળીએ. તો આમાં જાર્યો હું તો વરસાદ સારો થયો છે, તો અમુક એરંડોમાં નુકસાન થયું છે, પણ જાર્યો તો જુઓ આ બાજુ કેટલું બેસ્ટ સૌંદર્ય વાતાવરણ લાગે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે જે ઓબલો કહીએ એનો છોડ છે આવી ગયો. તો નાના નાના આબલા પણ બેસી ગયા છે. તમને વિડીયોમાં ઝૂમ કરીને બતાવું. જુઓ દેખાય છે. તો આપણા ઓબલાના છોડ 2 છોડ છે. આ બીજો છોડ જુઓ કેટલા બધા આબલા આવેલા છે. જુઓ તો ખાટા આબલાનો છોડ છે હરિયો. ફાઇનલી મિત્રો આપણે જો પાણી ચાલુ છે ખેતરમાં આવી ગયા છીએ. મોસ્ટ ઓફલી બધું પી રહેવા આવ્યું છે. આટલા 2 ચેહડા છે, પાણી જાય છે. જુઓ પીરિયડ છે. હવે કદાચ બીજા ખેતરમાં વાળવાનું થશે. ના મારા પપ્પા ત્યાં બેઠા છે, એમને ચા આપી દઈએ. ચા પીને આપણે વળતા થઈ ગયા છીએ. તો પોતે આખલા પથ્થર ફાડી છે, ખાઈ જાય છે બધું. તો ત્યાં ધાર્યું અને આ 2 લીધી છે આપણે. ત્યાં ઓલા ગોભા ગાળવાના જ છે. આપણે જ્યાં ગોભા ગાળ્યા ને એની એવી પટ્ટીઓ બાંધવાની જ છે. તો ત્યાં પણ આપણે આ લાકડું લઈ અને બીજી નવે તો કાપી નાખ્યું અને ત્યાં જઈએ. આપણે મળીએ ભોથે જઈ. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ ખેતરમાંથી. અત્યારે બંધ રાખ્યું છે આપણે ગોભા ગાળવાનું, તો સીધા ઘરે આવી ગયા. જુઓ અને મારી ફેવરિટ ગીર ગાય. હા હા ઓહો કેવા મારવા આવી પા મારકોણા છે. અને મારા તનીબેન આવી રહ્યા છે. તનીબેન આજ ચમ ઘેરો? તમારે તો આખો દાડો રજા જ હોય છે. પાવર નતો
चली कहीं 4 तो 8 रुपये था और 4 टिलड़ी होना 8 रुपया था अरे फुगो ना नामी के जाए 100 रुपये बेटा होल ना सुकल पुन्हा 18 लाय ला बघा टिलडी आपण किती हरी लाडी ते सुका टिलडी बोला तू શું બોલતી હું એ ભાઈ જે પપ્પા ભાઈ જોડે તમે તો બધા કરા મારે મું નહીં સાઈડ પર રાખતો બહુ તેના થાય તો બોટી અમે નહીં ખુલ્યામાં એટલે આખી ખુલ્યામાં ભરીને આવીએ ચાલ આવી જ બાર ટીલડીઓ વાળો આવી ગયો છે તો પેચ્છો લે છે બે ટીલડીઓ હો પછી રવા ટીલડીઓ બે અહીંયા પાછી કરાય છે રાખો કરાય છે લે બકા જો ના વાગ લે પપ્પો લે 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 ચા કરો એ વી કરી એકમાં કરાય છે કે ये तो कर दी है તો હવે તે જઈ રહ્યા છે તો આપણે પણ હવે ઘરમાં જતા રહીએ